હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. રિએક્શન મિકેનિઝમની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. રિએક્શન મિકેનિઝમના 4 લેક્ચર જોઈ લીધા છે. 4 લેક્ચરની અંદર રિએક્શન ઇન્ટરમીડિયેટ, પછી કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ, લાસ્ટમાં જોયું તો ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ કોને કહેવાય એ. આજે આપણે રિએક્શન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની જે રિએક્શન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. આગળ ઘણી બધી ઉપયોગી બનશે, પરંતુ આજનો લેક્ચર ભણતા પહેલા તમને રિએક્શન મિકેનિઝમના જે બાકીના 4 લેક્ચર જોયા છે એ અને એ સિવાય જીઓસી કમ્પ્લીટ આવડવું જોઈએ. જો જીઓસી કમ્પ્લીટ આવડતું હશે તો જ આગળ સમજમાં આવશે. આજના લેક્ચર પૂરતી વાત નથી, આગળના જેટલા બી પછીના લેક્ચર આવશે રિએક્શન મિકેનિઝમના બધા જ માટે જીઓસી તમારું ક્લિયર હોવું જોઈએ. એટલે ફર્સ્ટ ઓફ કે જીઓસી નું રિવિઝન ચાલુ રાખજો. સાથે સાથે આઇસોમરિઝમ, આઈયુપીએક, નોમેનક્લેચર ને પણ ક્યારેક ક્યારેક યાદ કરતું રહેવું. જીઓસી ના જો કોઈ લેક્ચર જોવાના બાકી હોય તો પહેલા એ લેક્ચર જો, ત્યારબાદ રિએક્શન મિકેનિઝમ આગળ જો. તો આવો વધારે ચર્ચા ન કરતા રિએક્શન મિકેનિઝમમાં રિએક્શન્સ વિશેનો અભ્યાસ ચાલુ કરીએ છીએ. તો સૌપ્રથમ પ્રક્રિયા કોને કહેવાય એ તો તમને ખ્યાલ જ હશે, એની વિશે કોઈ સમજાવવાની જરૂર નથી. પ્રક્રિયા, જેમાં પ્રક્રિયકમાંથી નિપજ બનવાની છે. ડાયરેક્ટ આપણે આવી જઈએ છે પ્રક્રિયાના પ્રકાર. પ્રક્રિયાના પ્રકાર ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે 4 પ્રકાર આવશે. એની અંદર ફર્સ્ટ જે પ્રકાર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રક્રિયાના 4 પ્રકાર આપણે જોશું. આમાં પહેલી છે વિસ્થાપન પ્રક્રિયા, સેકન્ડ આવશે યોગશીલ પ્રક્રિયા, થર્ડ આવશે વિલોપન પ્રક્રિયા, અને ફોર્થ આવશે પુનર્વિન્યાસ પ્રક્રિયા. એનસીઈઆરટી બુકમાં 11 સાયન્સમાં જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ફર્સ્ટ ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના કે પાયાના સિદ્ધાંતો, એની અંદર માત્ર 4 પ્રક્રિયાના નામ આપેલા છે, બીજી કોઈ ડિટેલ આપી નથી અને નીચે લખેલો છે આગળ તમે આ પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરશો. ત્યારબાદ એનસીઈઆરટી બુકમાં અલગ અલગ ચેપ્ટરની અંદર બધી જ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ફર્સ્ટ વિસ્થાપન પ્રક્રિયા, તો એનસીઈઆરટી બુક 11 સાયન્સ એનો ચેપ્ટર હાઇડ્રોકાર્બન, એની અંદર આ પ્રક્રિયા આવે છે. ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયાના બીજા પ્રકાર પાછા 12મા ધોરણની અંદર આવે છે. તો આપણે શું કરશું કે આપણે 4000 પ્રક્રિયાના એક બે ઉદાહરણ સમજી લેશું કે એની અંદર કયા પ્રકારની પ્રક્રિયા હોય છે, શું કરવાનું હોય છે, કયા રિએજન્ટ યુઝ થશે. એક બે ઉદાહરણથી મોસ્ટ ઓફ બધા જ ખ્યાલ ભણી લેશું. ત્યારબાદ એનસીઈઆરટી બુક પ્રમાણે ચેપ્ટર જોતા જશું, જેમ કે હાઇડ્રોકાર્બન 11 સાયન્સનું ચેપ્ટર, એના પછી 12 સાયન્સમાં હેલો આલ્કેન, હેલો એરિન, એ પ્રમાણે એનસીઈઆરટી બુક પ્રમાણે ચેપ્ટર જોતા જશો અને એમાં પણ જ્યારે રિએક્શન આવે ત્યારે ફરીથી પાછો એનો ડિટેલમાં અભ્યાસ કરતા જશો. તો આવો સૌપ્રથમ સ્ટાર્ટ કરવાનું છે વિસ્થાપન પ્રક્રિયા. આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે વિસ્થાપન પ્રક્રિયા. પહેલા તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું છે, વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે પદાર્થના
એક પરમાણુ અથવા પદાર્થના એક પરમાણુ અથવા સમૂહનું અન્ય પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન. વિસ્થાપનનો મતલબ તો તમે સમજતા હશો. પદાર્થના એક પરમાણુ અથવા સમૂહનું અન્ય પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન. વિસ્થાપન મતલબ કે કોઈ એક વસ્તુ જોઈન થશે, બીજી વસ્તુ દૂર થશે. એક્ઝામ્પલ લે જેથી વધારે આઈડિયા આવે. કોઈ એક પદાર્થ છે AB, A સાથે B જોડાયેલો છે, આની રિએક્શન થાય છે C સાથે, તો આમાં અહીંથી B નીકળી જાય છે અને એના સ્થાને C જોડાઈ જાય છે. મતલબ અહીંયા તમે કહી શકો B નું વિસ્થાપન C વડે થાય છે. B છે વિસ્થાપિત પરમાણુ થશે, જ્યારે C છે વિસ્થાપક પરમાણુ થશે. જો કે શબ્દો યાદ રાખવાનો કોઈ જરૂર નથી. અહીંયા આવી જશે C અને B દૂર થઈ જશે. એટલે આ એક પદાર્થ હતો, એનો એક પરમાણુ હતો B નીકળી ગયો, એના સ્થાને C જોડાઈ ગયો, અને તમે કહી શકો કે B નું વિસ્થાપન C વડે થાય છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું વિસ્થાપન પ્રક્રિયા. પદાર્થના એક પરમાણુ કે સમૂહનો અન્ય પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન થવું. ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર. અહીંયા જે પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છે એ કોના છે? વિસ્થાપન પ્રક્રિયાના. વિસ્થાપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવાય છે. વિસ્થાપન પ્રક્રિયાના 3 પ્રકાર આપણે જોઈશું. એમાં પહેલો છે મુક્તમૂલક વિસ્થાપન. મુક્તમૂલક વિસ્થાપન. સેકન્ડ પ્રકાર છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. અને ત્રીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એનસીઈઆરટી બુક પ્રમાણે પહેલું જે વિસ્થાપન છે મુક્તમૂલક વિસ્થાપન 11 સાયન્સ હાઇડ્રોકાર્બન ચેપ્ટર ની અંદર આવે છે, જ્યારે બીજા 2 વિસ્થાપન 12 સાયન્સ ની એનસીઈઆરટી માં આવે છે. આપણે બધા જ ના એક ઉદાહરણ લઈને કે બે ઉદાહરણ જેટલાની જરૂર પડશે એટલા ઉદાહરણ લઈને બધાને અહીંયા સાથે સમજશો. ત્યારબાદ ચેપ્ટર વાઇઝ ફરીથી ભણશો ત્યારે ફરીથી પાછું સમજશો. આજના લેક્ચર ની અંદર જે આપણે જોવાનું છે એ છે મુક્તમૂલક વિસ્થાપન. મુક્તમૂલક વિસ્થાપન. મુક્તમૂલક વિસ્થાપન કોને કહેશું? તો અહીંયા આપણે જોયું વિસ્થાપન પ્રક્રિયા. એની અંદર પદાર્થનો એક પરમાણુ અન્ય પરમાણુ વડે વિસ્થાપન પામશે. એટલે એક પરમાણુ નીકળી જાય, બીજો પરમાણુ જોડે. આ જે વિસ્થાપન પામતો પરમાણુ એ મુક્તમૂલક હોય તો એવી પ્રક્રિયાને મુક્તમૂલક વિસ્થાપન કહેવાય. આમ વિસ્થાપન પામતો પરમાણુ કેન્દ્ર અનુરાગી પદાર્થ હોય કે સ્પીસીસ હોય તો એવી પ્રક્રિયાને કહેશો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને આ જે વિસ્થાપન પામતો પરમાણુ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો એવી પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે આના વિશે તમારે વ્યાખ્યા લખવી, શું લખી શકો? વિસ્થાપન પામતો
પરમાણુ કે સમૂહ મુક્ત મૂલક હશે. મતલબ કે પ્રક્રિયા દરમિયાન મુક્ત મૂલક બનવો જોઈએ. બરોબર. વિસ્થાપન પામતો પરમાણુ કે સમૂહ મુક્ત મૂલક હશે. મુક્ત મૂલક ક્યારે હોઈ શકે કે આ રિએક્શન દરમિયાન મુક્ત મૂલક બને. અને મુક્ત મૂલક ક્યારે બને તો એના માટેની કન્ડિશન આપણે જીઓસી ની અંદર ભણેલા છીએ. એટલા માટે તમને કીધું હતું કે આ સમજવું હોય તો જીઓસી તમારો ક્લિયર હોવું જોઈએ. જીઓસી નું રિવિઝન ચાલુ રાખો. તો હજી એકવાર ચાન્સ છે કે જીઓસી નું રિવિઝન કરી લેવું. હવે અત્યારે અહીંયા જોઈ લઈએ મુક્ત મૂલક ક્યારે બનશે એના માટેની કન્ડિશન શું હતી. તો મુક્ત મૂલક માટેની કન્ડિશન કંઈક આવી હતી. આવું લખ્યું તો આપણે હેલ્પમાં મુક્ત મૂલક બનશે. હેલ્પમાં H મતલબ શું છે? હીટ. E મતલબ શું છે? ઇલેક્ટ્રિસિટી. L મતલબ શું છે? લાઇટ. ચંદ્રની લાઇટ તરીકે હશે આપણી પાસે સૂર્યપ્રકાશ. અને P મતલબ છે પેરોક્સાઇડ. આટલી કન્ડિશન ની અંદર મુક્ત મૂલક બનતા હોય છે. કાં તો વધારે પડતી હીટ ની જરૂર પડશે, ઇલેક્ટ્રિસિટી, સૂર્યપ્રકાશ અથવા પેરોક્સાઇડ. ઇલેક્ટ્રિસિટી નો બહુ યુઝ થતો નથી. આ ત્રણ ટર્મ સૌથી વધારે મુક્ત મૂલક બનાવવા માટે યુઝ થાય છે. તો આ કન્ડિશન ની અંદર મુક્ત મૂલક બને છે. તો આ જ કન્ડિશનમાં મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા થવી જોઈએ. મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયાનું એક્ઝામ્પલ લઈએ. ખૂબ જ જાણીતું અને આગળ અભ્યાસમાં પણ ખૂબ જ ઉપયોગી એક્ઝામ્પલ છે. 11 સાયન્સ એનસીઈઆરટી માં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં પણ આ એક્ઝામ્પલ જોવા મળી રહેશે. અને 12th સાયન્સ એનસીઈઆરટી બુક એમાં હેલો એલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં પણ એક્ઝામ્પલ જોવા મળી રહેશે. એટલે એક્ઝામ્પલ છે આલ્કેનનો હેલોજિનેશન. હેલોજિનેશન એટલે શું? તો કે આલ્કેનમાં હેલોજન ઉમેરવો. આલ્કેનમાં હેલોજનનો ઉમેરો કઈ પ્રક્રિયાથી થશે? મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. આમાં પણ આલ્કેન તરીકે કોઈ પણ આલ્કેન હોઈ શકે છે. ઘણા બધા આલ્કેન છે એ તમને ખ્યાલ છે. હેલોજન તરીકે પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન કોઈ પણ હોઈ શકે છે. એમાં પણ આપણે સ્પેસિફિક એક્ઝામ્પલ લઈએ. મિથેનનું ક્લોરિનેશન. એટલે મિથેનનો અણુ છે એમાં આપણે ક્લોરીન ઉમેરશું. આ રિએક્શન તમે ક્યાંક જોયેલી હશે. મિથેન છે CH4, એની અંદર Cl2 સાથે પ્રક્રિયા થાય. સૂર્યપ્રકાશની હાજરી. તમને ખ્યાલ હશે અહીંથી એક હાઇડ્રોજન નીકળી જાય, એક ક્લોરીન જોડાઈ જાય, એક હાઇડ્રોજન જાય અને અહીંયા એક ક્લોરીન જોડાય એટલે બની જાય CH3Cl. એક હાઇડ્રોજન જે નીકળ્યો અહીંયા બાકી એક ક્લોરીન રહેશે, એની સાથે જોડાશે, એ બનાવશે HCl. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ હોય છે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે આમાં ક્લોરીન અને હાઇડ્રોજન મુક્ત મૂલક બને છે. એક મુક્ત મૂલક અહીંયા રહેલો હોય છે હાઇડ્રોજન મુક્ત મૂલક. આ છે CH4 કાર્બન, એની સાથેના 4 હાઇડ્રોજન. અને અહીંયા છે Cl2 એટલે ClCl, ક્લોરીન ક્લોરીન વચ્ચેનો બંધ. આ બંધનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ લે, એક ઇલેક્ટ્રોન કાર્બન લઈ લે, એટલે આ એક બનશે હાઇડ્રોજન મુક્ત મૂલક.
એનાથી બંધ કાઢી નાખીએ અને બીજો એક મુક્ત મૂલક છે. સેમ એ જ રીતે અહીંયા પણ એક બંધ, એક ઇલેક્ટ્રોન ક્લોરીન રહે, બીજો એક ઇલેક્ટ્રોન ક્લોરીન રહે, તો બંને ક્લોરીન ક્લોરીન મુક્ત મૂલક બને. હવે આ કાર્બન સાથેનો એક મુક્ત મૂલક એ નીકળી જાય, એની સાથે ક્લોરીન જોડાઈ જાય એટલે બની જાય CH3Cl અને આ બની જશે HCl. આ પ્રકારની કઈક રિએક્શન જોવા મળશે. આગળ હમણાં આપણે ક્રિયાવિધિ સમજશું. ચલો આ રિએક્શન થશે, નિપજ શું મળવી જોઈએ? CH3Cl plus HCl. આ જે બન્યું એને આપણે હેલો આલ્કેન ના નામથી ઓળખશું. આઈપીએસસી નામ બનાવો તો ક્લોરોમિથેન એવું નામ બને. એટલે નામ સામાન્ય રીતે હેલો આલ્કેન. હેલો મીન્સ અહીંયા ક્લોરો, ફ્લોરો, બ્રોમો કોઈ પણ હોઈ શકે. આલ્કેન તો તમને ખ્યાલ છે. એટલે હેલો આલ્કેન ના નામથી ઓળખવામાં આવે છે, અથવા તો આલ્કાઇલ હેલાઇડ કોમન નેમ માટે મિથાઇલ ક્લોરાઇડ. આલ્કાઇલ હેલાઇડ એ કોમન નેમ છે, તો કોઈ પણ નામથી ઓળખવામાં આવશે. હવે જોતા એવું લાગે કે CH3Cl એ નિપજ બનવી જોઈએ, પણ આ જ રિએક્શનના પાત્રમાં એક આવી નિપજ પણ જોવા મળે. CCl4. अब ये कहाँ से आया CCl4? આમાં તો ક્યાંય CCl4 જેવું કંઈ જોવા મળતું નથી. તો CCl4 આવ્યું કઈ રીતે? CCl4 બનવા માટે આખી ઘટના સમજવી પડશે. ફોર એક્ઝામ્પલ, તમે એક પાત્ર લો છો, પાત્રમાં ક્લોરીન નાખો છો અને સાથે સાથે મિથેન નાખો છો. હવે ક્લોરીનના અણુ કઈ આપણે ગણી તો નાખવાના નથી. એક અણુ એવું તો પોસિબલ છે નહીં. એટલે ક્લોરીનના ઘણા બધા અણુ હશે એક પાત્રમાં, સામે મિથેન પણ ઘણા બધા હશે. તો પહેલો ક્લોરીનનો અણુ આવી રિએક્શન આપે છે, CH3Cl આવું બની ગયું. હવે આગળ શું થાય? હજી પાત્ર છે એમાં ક્લોરીનના અણુ પડેલા છે, એ ક્લોરીનના અણુ આના ઉપર એટેક કરે CH3Cl ઉપર. તો શું જોવા મળશે? ક્લોરીનના અણુ આગળ CH3Cl ઉપર એટેક કરે તો CH3 અહીંયા જ લખી દઉં છું. CH3Cl ઉપર ક્લોરીનનો એટેક થાય, Cl2 જોડાવા આવે. Cl2 શું કામ કરશે? અહીંયા પણ સૂર્યપ્રકાશ હાજર હશે. Cl2 શું કામ કરશે? એક હાઇડ્રોજન ખેંચી લેશે અને અહીંયા એક ક્લોરીન જોડાઈ જાય તો શું બનાવશે? CH2Cl2 અને એક HCl નો અણુ દૂર થાય. હજી પણ પાત્રમાં ક્લોરીન હાજર છે. ક્લોરીન શું કામ કરે? આની સાથે જોડાવા જાય, Cl2 જોડાય. Cl2 કામ કરશે, એક હાઇડ્રોજન ખેંચી લેશે, ત્યાં એક ક્લોરીન જોડાઈ જશે. અહીંયા પણ સૂર્યપ્રકાશ હાજર છે, એક HCl નો અણુ છૂટો પડી જાય અને બની જાય CHCl3 ક્લોરોફોર્મ. હજી પણ પાત્રમાં Cl2 હાજર છે. Cl2 હાઇડ્રોજનને કાઢી નાખશે, પોતે જોડાઈ જશે, HCl છૂટું પડશે, સૂર્યપ્રકાશની હાજરી હશે, બની જશે CCl4. તો આ રીતે CCl4 જોવા મળે છે. એટલે જો આ રિએક્શન દરમિયાન આપણે ક્લોરીન વધુ પ્રમાણમાં રાખશું, પહેલા ક્લોરીને રિએક્શન કરી, હજી ક્લોરીન બાકી છે, તો શું બનાવશે? CH2Cl2. અહીંયા ક્લોરીન પૂરો થઈ જાય તો આગળની પ્રોડક્ટ નહીં બને. જો હજી પણ પાત્રમાં ક્લોરીન પડ્યો હશે તો એ બની જશે CHCl3. અહીંયા ક્લોરીન જો પૂરો થઈ જાય તો આગળની પ્રોડક્ટ નહીં બને, પરંતુ હજી જો ક્લોરીન હશે તો બનશે CCl4. એટલે ક્લોરીનનું વધુ પ્રમાણ આ તમામ નિપજ બનાવી શકે છે. જ્યારે CH4 ને વધુ પ્રમાણમાં રાખીએ તો એકમાત્ર નિપજ બનશે કઈ? CH3Cl. કેમ કે ક્લોરીન ઓછા પ્રમાણમાં, મિથેન વધારે પ્રમાણમાં, એટલે ક્લોરીનના બધા અણુઓ જોડાઈ જાય તો હજી પાત્રમાં મિથેન પડ્યો હોય ત્યાં સુધી આગળની પ્રોડક્ટ બની પણ શકે, ન પણ બની શકે. એ ક્રિયાવિધિ સમજશું ત્યારે બનશું, પરંતુ આપણે તો એવું જ સમજશું જ્યારે મિથેન વધારે પ્રમાણમાં હશે ત્યારે એકમાત્ર નિપજ કઈ બનશે? CH3Cl. અને જો ક્લોરીન વધારે પ્રમાણમાં હશે તો આમાંથી કોઈ પણ નિપજ બની શકે છે.
હાલાકી કોઈ પણ ને તમે વધારે પ્રમાણમાં રાખો ગમે તે બની શકે છે, બરોબર, પરંતુ આપણે આટલું યાદ રાખવાનું છે, વધારે ડિટેલમાં નથી જવાનું. ફટાફટ આટલું નોટ કરો, ત્યાર પછી મિકેનિઝમની વાત કરીએ. ચલો હવે આ રિએક્શન કઈ રીતે થાય છે અને મિકેનિઝમ વિશે ચર્ચા કરવાની છે. ક્રિયાવિધિ. આ ક્રિયાવિધિ એ આપણે જે પ્રક્રિયા ભણી રહ્યા છે એની ક્રિયાવિધિ છે. માણસ જાય પછી જે પાછળ ક્રિયાવિધિ થાય છે એ નથી. પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે મિકેનિઝમ સમજવાની છે. આપણે ઉદાહરણ લઈશું આના માટે મિથેનનું ક્લોરિનેશન, પરંતુ આ ક્રિયાવિધિ જનરલ કોના માટે લાગુ પડશે તો કે મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા માટે. કોઈ પણ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થતી હશે તો એના માટે સેમ ક્રિયાવિધિ રહેશે. ક્યાંક ચેન્જીસ આવતો હશે તો એની વાત આપણે કરી લઈશું, પરંતુ જનરલી જ્યાં પણ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થતી હશે બધે આની આ જ ક્રિયાવિધિનો યુઝ થશે. 3 તબક્કામાં ક્રિયા પૂર્ણ થશે. મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા 3 તબક્કાની અંદર કમ્પ્લીટ થાય છે. એની અંદર ફર્સ્ટ સ્ટેપ જે છે, પ્રથમ તબક્કો, સ્ટેપ 1, સ્ટેપ 1 નું નામ છે પ્રારંભન અથવા તો ઇનિશિએટર. પ્રારંભન તબક્કો, શરૂઆત એવું પણ કહી શકો તમે. પ્રારંભન તબક્કાની અંદર Cl2 અને સૂર્યપ્રકાશ મળે એટલે બોન્ડ નું સમવિભાજન થશે. સમવિભાજન આપણે ભણી ગયેલા છે. 2 ઇલેક્ટ્રોન હોય, બંને પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને છૂટા પડશે એટલે અહીંયા 2 ક્લોરીનના મુક્તમૂલક મળશે. Cl મુક્તમૂલક. આ ફર્સ્ટ સ્ટેપ. સ્ટેપ 1 શું થાય છે? ક્લોરીન સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલકમાં વિભાજિત થાય છે. અહીંયા તમે પેરોક્સાઇડ પણ રાખી શકો, વધારે પડતો ગરમ કરીને પણ મુક્તમૂલકમાં વિભાજિત કરી શકો છો. મુક્તમૂલક બનાવવા માટેની મેથડ કે કન્ડિશન તમને ખબર છે, હેલ્પ. એટલે વધારે પડતો ગરમ કરીને મુક્તમૂલક બનાવી શકાય, સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવી શકાય, અથવા તો પેરોક્સાઇડની મદદથી પણ બનાવી શકાય છે. બીજું કે આ જે સ્ટેપ છે, સ્ટેપ 1 ઉષ્મા શોષક હશે. ક્લોરીન વચ્ચેનો બંધ તોડવો પડશે. ઉષ્મા શોષક તબક્કો હોવાથી અહીંયા તમારે બહારથી ઉર્જા આપવી પડશે. ચાલો હવે સેકન્ડ સ્ટેપ જોઈએ. સ્ટેપ 2 નામ છે ચેઇન પ્રોપોગેશન, અથવા તો ગુજરાતીમાં લખવું હોય
સાંકળ વૃદ્ધિ તબક્કો એવું પણ કહી શકો. વૃદ્ધિ તબક્કો, ચેઇન પ્રોપોગેશન સ્ટેપ. ચેઇન આગળ વધશે. કઈ રીતે આગળ વધશે? તો પાત્રની અંદર યાદ કરો આપણે આ ક્રિયાવિધિ કઈ રિએક્શન માટે ભણી રહ્યા છે? મિથેનનું ક્લોરિનેશન. એટલે પાત્રમાં મિથેન પણ હાજર છે અને હવે બન્યા છે ક્લોરીન મુક્ત મૂલક. આ ક્લોરીન મુક્ત મૂલક છે એ ખૂબ જ અસ્થાયી હોય છે. હવે પછીની આગળની ઘટના એક એવી હશે કે એક પાત્ર છે એની અંદર ઘણા બધા અણુઓ છે, એમાં એક અસ્થાયી અણુ બન્યો ક્લોરીન. તો આ ક્લોરીનને જે દેખાય એની સાથે તરત અથડાઈ જશે અને આગળ કંઈક નવી નિપજ બનાવશે. જરૂરી નથી કે ક્લોરીન એ બીજા મિથેન સાથે જ અથડાય. ક્લોરીનનો અણુ બીજા ક્લોરીન સાથે પણ અથડાઈ શકે છે. આ બે ક્લોરીનના જે મુક્ત મૂલક બન્યા બંને એકબીજા સાથે પણ જોડાઈને Cl2 બનાવી શકે છે. ઘણી બધી શક્યતાઓ છે. આ મુક્ત મૂલક આજુબાજુ જે કંઈ મળે એની સાથે ગમે એની સાથે અથડાઈ શકે છે. આપણે અહીંયા લઈએ છીએ મિથેન સાથે અથડાય છે. આગળ હમણાં બીજી પણ પોસિબિલિટી ઘણી બધી બનશે, એની વાત કરશું. અત્યારે લઈએ છીએ મિથેન સાથે ક્લોરીન મુક્ત મૂલક અથડાણો. મિથેનનો અણુ વિસ્તૃત બંધારણથી દર્શાવું છું. કાર્બન એની સાથેના 4 હાઇડ્રોજન. મિથેનનો અણુ જ્યારે ક્લોરીન મુક્ત મૂલક સાથે અથડાશે એટલે શું કરશે? આ હાઇડ્રોજનનો ક્લોરીન સાથેનો બંધ વધારે સ્ટ્રોંગ હોય છે. જો આ ક્લોરીન કાર્બન સાથે પણ જોડાઈ શકે, હાઇડ્રોજન સાથે પણ જોડાઈ શકે, પરંતુ ક્લોરીન છે હાઇડ્રોજન સાથે ઝડપથી જોડાય છે. એટલે અહીંયા જે બંધના 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી 1 ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન છૂટો પડે. આ જે હાઇડ્રોજન મુક્ત મૂલક બન્યો એ ક્લોરીન સાથે જોડાઈ જાય તો એ બનાવશે HCl અને બીજું શું મળશે? CH3 મુક્ત મૂલક પ્લસ HCl. હવે અહીંયા જે CH3 મુક્ત મૂલક બન્યો છે એ પણ કેવો હશે? અસ્થાયી. મુક્ત મૂલક અસ્થાયી છે. પાત્ર છે આખું, આની અંદર ઘણા બધા અણુઓ ભરેલા છે. આ મુક્ત મૂલક અસ્થાયી છે, મતલબ એ પાત્રમાં એની આજુબાજુમાં જે કંઈ દેખાશે એની સાથે તરત અથડાઈ જશે. આ મુક્ત મૂલક બીજા મિથેન સાથે પણ જોડાઈ શકે. શક્ય છે કે અહીંયા ક્લોરીન મુક્ત મૂલક વધારે બન્યા હોય. એવું તો જરૂરી નથી કે તમે આ Cl2 એક જ લીધો છે. એક પાત્ર છે એમાં ઘણા બધા Cl2 લીધેલા છે, બધા પર એક સાથે સૂર્યપ્રકાશ આવશે. એટલે પહેલા સ્ટેપમાં જે પ્રારંભન સ્ટેપ છે એમાં 2 જ મુક્ત મૂલક બન્યા હશે એવું કેવું રોંગ રહેશે. બરાબર? એટલે એવું નથી કે અહીંયા પહેલા સ્ટેપમાં માત્ર 2 જ મુક્ત મૂલક બનશે. એ તો આપણે ખાલી એક રિએક્શન દર્શાવી છે, પરંતુ પાત્રમાં ઘણા બધા Cl2 હશે, બધા ઉપર એક સાથે સૂર્યપ્રકાશ પડે, ઘણા બધા ક્લોરીન મુક્ત મૂલક બને. આ બધા જ મિથેન સાથે અથડાતા હોય તો એવું પણ શક્ય છે કે એક કરતા વધારે ક્લોરીન મુક્ત મૂલક આ રીતે મિથેન સાથે અથડાય અને એક કરતા વધારે મિથાઇલ મુક્ત મૂલક મળે, CH3 મુક્ત મૂલક. તો 2 CH3 મુક્ત મૂલક પણ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. આ મુક્ત મૂલક આગળ ક્લોરીન મુક્ત મૂલક સાથે પણ જોડાઈ શકે છે અને નવા Cl2 સાથે પણ જોડાઈ શકે છે. આપણે જે અહીંયા પ્રોબેબિલિટી લેવાની છે એ ક્લોરીન મુક્ત મિથાઇલ મુક્ત મૂલકને જોડશું નવા Cl2 સાથે. Cl2 મતલબ ક્લોરીન. બરાબર? આની સાથે જોડશો એટલે અહીંથી હવે શું થશે? પાછો આ બંધ સમવિભાજન પામશે. એક ક્લોરીન મુક્ત મૂલક એ CH3 સાથે જોડાશે. CH3 સાથે જોડાય તો હવે બનશે CH3Cl
સો અહીંયા ધ્યાનમાં એ રાખવાનું કે આ મિથાઇલ મુક્ત મૂલક જે બને છે એ ક્લોરીન મુક્ત મૂલક સાથે જોડાઈને ડાયરેક્ટ CH3Cl પણ બનાવી શકે છે અને આ મુક્ત મૂલક નવા Cl2 સાથે પણ જોડાઈ શકે છે. બધી જ શક્યતાઓ છે. એટલે અહીંયા જોડાઈને બનાવશે CH3Cl અને બીજું શું બનશે Cl મુક્ત મૂલક. ફરીથી પાછું Cl મુક્ત મૂલક આવ્યો તો આ રિએક્શન રિપીટ થઈ શકે ને. નવો Cl મુક્ત મૂલક નવા મિથેનના અણુ સાથે જોડાય, પાછું મિથાઇલ મુક્ત મૂલક અને HCl બનાવી શકે. યસ, પોસિબિલિટી છે. એટલે આ જે મુક્ત મૂલક છે એની ઘણી બધી પોસિબિલિટી છે. કેટલી? તો કે પહેલું, એ નવા કોઈ ક્લોરીન મુક્ત મૂલક સાથે જોડાઈ શકે છે અને Cl2 બનાવી શકે છે. આ ક્લોરીન મુક્ત મૂલક છે એ મિથેન સાથે જોડાઈને નવો મિથાઇલ મુક્ત મૂલક બનાવી શકે છે, અથવા તો એની આજુબાજુમાં ક્યાંક તૈયાર મિથાઇલ મુક્ત મૂલક બની જાય તો એની સાથે જોડાઈને CH3Cl જોડાઈ શકે, CH3Cl બનાવી શકે છે. એટલે આ જે રહ્યો એ આમાંથી કોઈ પણ સાથે જોડાઈને એના અનુરૂપ નિપજ બનાવી શકે છે. પરંતુ આપણે જે પોસિબિલિટી જોવાની છે, આ Cl મુક્ત મૂલક ફરીથી પાછું CH3Cl સાથે જોડાય છે. ફરીથી પાછું CH3Cl સાથે જોડાશે તો શું થશે? પ્લસ Cl મુક્ત મૂલક. એટલે અહીંથી એક હાઇડ્રોજન ને એ કાઢી નાખે, એવું હમણાં આપણે રિએક્શનમાં બન્યા હતા. અહીંથી એક હાઇડ્રોજન કાઢી નાખે અને હાઇડ્રોજન કોની સાથે જોડાઈ જાય? ક્લોરીન સાથે. અહીંયા જે વસ્તુ થઈ એજ રિપીટેશન. હાઇડ્રોજન નીકળી ગયો, હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાઈ ગયો એટલે HCl બની જાય અને કાર્બનનો મુક્ત મૂલક બની જાય. તો અહીંયા એક હાઇડ્રોજન કાઢી નાખો તો વધશે CH2Cl મુક્ત મૂલક. બરોબર? એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને નીકળી ગયો, એક ઇલેક્ટ્રોન એમને કાર્બન પાસે છે અને પ્લસ બની જશે HCl. ચલો ફરીથી પાછો નવો મુક્ત મૂલક. નવો મુક્ત મૂલક કોની સાથે જોડાઈ શકે? તો પાત્રમાં એને આજુબાજુ જે કંઈ મળી રહેતું હોય, Cl મુક્ત મૂલક પણ મળી શકે, CH3 ડોટ પણ મળી શકે, આજુબાજુમાંથી ટૂંકમાં જે કંઈ મળી રહે એ ગમે એની સાથે જોડાઈ શકે છે. પરંતુ આપણે આગળ ફરીથી પાછો નવો ક્લોરીનનો અણુ લેવાનો છે. જો આગળ નવા ક્લોરીનના અણુ સાથે જોડાય, CH2Cl મુક્ત મૂલક છે, નવા ક્લોરીનના અણુ સાથે જોડાશે. નવા ક્લોરીનના અણુ સાથે જોડાય એટલે ફરીથી આ બંધનું સમવિભાજન થાય. એટલે આ બંધનો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન, બીજો ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય, એક Cl મુક્ત મૂલક બનશે, એક ક્લોરીન અહીંયા જોડાઈ જશે. તો પ્રોડક્ટ શું મળશે? CH2Cl2 પ્લસ Cl મુક્ત મૂલક. પાછો મુક્ત મૂલક આવ્યો. પાછો મુક્ત મૂલક ક્યાં જોડાવા જાય? કીધું આમ કોઈ પણ જગ્યાએ જોડાય. આની સાથે જોડાઈ શકે, આની સાથે હોઈ શકે, આની સાથે. Cl મુક્ત મૂલક આમાંથી અહીંયા જે લાઈન સર્જાણી એમાંથી ગમે એની સાથે જોડાઈ શકે છે. પરંતુ આપણે જોડીએ છીએ CH2Cl સાથે. તો CH2Cl સાથે જોડીએ, CH2Cl2 એની સાથે નવો ક્લોરીન મુક્ત મૂલક. મુક્ત મૂલક કામ શું કરશે? હાઇડ્રોજન ખેંચી લેશે. હાઇડ્રોજન ખેંચી લે એટલે બનશે CHCl2 મુક્ત મૂલક પ્લસ HCl. પાછો નવો મુક્ત મૂલક. હવે એની પાસે પોસિબિલિટી હજી વધી ગઈ, બધા જ સાથે આવી શકે. પરંતુ આને આપણે જોડશું નવા ક્લોરીન સાથે, CHCl2 પ્લસ નવો ક્લોરીન નો અણુ, પાછું સમવિભાજન. એક ક્લોરીન અહીંયા જોડાશે અને એક મુક્ત મૂલક તરીકે પડ્યો રહેશે. તો અહીંયા બનશે CHCl3 પ્લસ Cl મુક્ત મૂલક. પાછો નવો મુક્ત મૂલક આવ્યો. ચાન્સીસ કેટલા વધી ગયા? આ જે પ્રોડક્ટ છે 1 2 3 4 5 6 7, સાતમાંથી કોઈ પણ સાથે જોડાઈ શકે. આને આપણે જોડી દઈએ છીએ આ ક્લોરોફોર્મ સાથે જ. CHCl3 મતલબ કે ક્લોરોફોર્મ, CHCl3
પ્લસ Cl મુક્ત મૂલક શું કામ કરશે? હાઇડ્રોજન ખેંચી લેશે. હાઇડ્રોજન ખેંચી લે એટલે અહીંયા પાછો નવો મુક્ત મૂલક સર્જાશે CCl3 અને HCl. વાત સમજાઈ રહી હશે એવી આશા રાખું છું. CCl3 નવો મુક્ત મૂલક, એની પાસે હવે પોસિબિલિટી 1 2 3 4 5 6 7, હજી 7 પોસિબિલિટી છે. અને એ સિવાય એ કોની સાથે જોડાઈ શકે? નવા Cl2 સાથે. આપણે નવા Cl2 સાથે જ જોડવાનો છે એટલે CCl3 મુક્ત મૂલક નવા Cl2 સાથે જોડાય. નવો Cl2 શું કામ કરશે? એક ક્લોરીન અહીંયા જોડાઈ જશે અને એક ક્લોરીન મુક્ત મૂલક તરીકે બાકી રહી જશે. જેમ અહીંયા થતું તેમ એક ક્લોરીન અહીંયા જોડાઈ ગયો, એક મુક્ત મૂલક રહી ગયો, તો બની જશે CCl4 પ્લસ Cl મુક્ત મૂલક. આ છે વૃદ્ધિ તબક્કો. તમને જોઈને એવું થતું હશે કેટલી બધી રિએક્શન થઈ ગઈ. આ જ કારણથી મિથાઇલ કે કોઈ પણ આલ્કેનનું હેલોજિનેશન મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા દ્વારા કરવું થોડુંક મુશ્કેલ બને છે. કારણ કે આ પ્રક્રિયા મેરેજમાં એક સાથે લાંબી ફટાકડાની લાઈન એક સાથે 1000 ફટાકડા મૂકવામાં આવે, પછી એને તમે સળગાવો, કયો ફટાકડો ક્યાં જઈને ફૂટે કઈ જ નક્કી ન હોય, પછી આડે ધડ ગમે તેમ ચાલુ થઈ જાય. એ જ વસ્તુ અહીંયા બને છે. એક મુક્ત મૂલક બને, એ ક્યાં કોની સાથે જોડાશે, શેનું નિર્માણ કરશે? નવી બનતો નિપજ કે નવો બનતો મુક્ત મૂલક એ પણ પાત્રમાં ગમે તેમ જ્યાં એને જે દેખાય એની સાથે અથડામણ કરી નવી નિપજોનું સર્જન કર્યા કરશે. એટલે અહીંયા થોડીક મુશ્કેલી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને નિયંત્રણમાં રાખી શકે તો વાંધો નથી આવતો. નિયંત્રણમાં રાખીને પ્રક્રિયા થતી હોય તો આમાંથી પ્રોડક્ટ જે આપણે જોઈએ છે CH3Cl એ મળી શકે. પણ જો નિયંત્રણ ન રાખ્યો તો CH3Cl નું નામ નિશાન મટી જશે અને આગળ કઈ પ્રોડક્ટ મળી જશે એનું કઈ નક્કી નથી. એટલે નિયંત્રિત રાખવી જરૂરી છે. ચલો ફરીથી આવી જાય મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ. 3 તબક્કા. ફર્સ્ટ સ્ટેપ છે પ્રારંભન, જે ઉષ્મા શોષક હશે. સેકન્ડ સ્ટેપ માટે ખાસ યાદ રાખવું, આ બધા જ સ્ટેપ ઉષ્મા ક્ષેપક છે. આ એક ખાસ યાદ રાખો. બધા જ સ્ટેપ મતલબ આ જે રિએક્શન થાય છે આ પણ કેવી છે? ઉષ્માક્ષેપક. આ પણ ઉષ્માક્ષેપક. આ પોઈન્ટ આગળ જતા બહુ જ મહત્વનો સાબિત થશે. એટલે ખાસ યાદ રાખો, સેકન્ડ સ્ટેપના વૃદ્ધિ તબક્કાના દરેક પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હશે, ઉષ્માનું ઉત્સર્જન કરશે. અને ત્રીજો તબક્કો જે બાકી છે એ છે સમાપન. હવે પ્રક્રિયા આપણે સમાપ્ત કરી દઈશું. સ્ટેપ 3 સમાપન. સમાપન તબક્કાની અંદર કેટલી પ્રક્રિયા થાય કઈ ફિક્સ હોતો નથી. જેમ કે એક Cl મુક્ત મૂલક બન્યો, આ Cl મુક્ત મૂલક બીજા એક Cl મુક્ત મૂલક સાથે જો જોડાઈ જાય અને Cl2 બનાવી દે તો આ રિએક્શન અહીંયા જ પૂર્ણ થઈ જાય છે. અહીંયા CH3 મુક્ત મૂલક બન્યો. હવે મેં હમણાં કીધું એમ કેવું જરૂરી નથી કે બે Cl મુક્ત મૂલક બનતા હોય, વધારે પણ બનતા હોય. માની લો કે આ બે છે એ બે નવા મિથેન સાથે જોડાઈને બે CH3 મુક્ત મૂલક બનાવે છે, તો આ બંને CH3 મુક્ત મૂલક એકબીજા સાથે જો જોડાઈ જાય અને ઇથેન બનાવે CH3 બરાબર, તો આ પ્રક્રિયા અહીંયા સ્ટાર્ટ થઈ જશે. બે Cl મુક્ત મૂલક, બે CH3 મુક્ત મૂલક બંને એકબીજા સાથે જોડાઈને ઇથેન બનાવી દે, કામ પૂરું. એટલે સમાપન. ત્રીજી પોસિબિલિટી
આપણી પાસે Cl મુક્ત મૂલક છે અને CH3 મુક્ત મૂલક છે. જેટલા પણ Cl મુક્ત મૂલક બન્યા હોય એની સામે CH3 મુક્ત મૂલક હશે, આ બધા જ એકબીજા સાથે જોડાય બધા જ CH3Cl નું નિર્માણ કરી દે તો પણ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ જશે. એટલે આ રીતે પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. બીજું ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે, મિથેનનો ક્લોરિનેશન કરવાથી નીચે પૈકી કઈ નિપજ મળશે? ફરીથી ક્વેશ્ચન ધ્યાનથી સમજો. મિથેનનું ક્લોરિનેશન કરવાથી નીચે પૈકી કઈ નિપજ મળશે? ફર્સ્ટ ઓપ્શનમાં Cl2 છે, સેકન્ડ ઓપ્શનમાં ઇથેન છે, થર્ડ ઓપ્શનમાં ક્લોરોફોર્મ છે અને ફોર્થ ઓપ્શન આપેલ તમામ. આન્સર શું આવશે? આપેલ તમામ. અથવા તો ચલો ક્વેશ્ચન આનો આ છે, મિથેનના ક્લોરિનેશન થી નીચે પૈકી કઈ નિપજ મળશે? ફર્સ્ટ ઓપ્શન Cl2, સેકન્ડ CH3Cl, થર્ડ CCl4 અને ફોર્થ ઓપ્શન આપેલ તમામ. તો ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરી શકે છે, CH3Cl સિલેક્ટ કરી દે, પણ વાસ્તવમાં આન્સર આવશે આપેલ તમામ પોસિબલ છે. તો અહીંયા ક્લોરિનેશનની પ્રક્રિયા કે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા સમાપ્ત થાય છે. એની સાથે સાથે આપણે લેક્ચરની પણ સમાપ્તિ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આને લગતી બીજી કેટલીક ટર્મ એની વાત આપણે કરશું. ત્યાં સુધી આ રિએક્શન ધ્યાનથી સમજવી. બીજું કીધું એમ કે આમાં ઘણી બધી શક્યતાઓ હોય છે, આટલી બધી પોસિબિલિટી છે, જરૂરી નથી કે બધી રિએક્શન થાય છે. બરોબર? એક પાત્રમાં મુક્ત મૂલક હોય, ગમે તેની સાથે અથડાઈ શકે છે. એટલે આ બધી પોસિબિલિટીની વાત છે અને છેલ્લે આ રીતે પ્રક્રિયા સમાપ્ત થશે. જ્યારે પણ શબ્દ આવે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા એટલે તમારા મગજમાં દરેક સ્ટેપ આવવા જોઈએ કે એમાં આવી શક્યતાઓ હોય છે. બરોબર? આ રીતે પ્રક્રિયા થશે અને મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા હંમેશા 3 તબક્કામાં હશે. પહેલામાં શું થશે? મુક્ત મૂલક બનશે. સેકન્ડ સ્ટેપમાં આગળ ચેઇન રિએક્શન થશે અને ચેઇન રિએક્શન પણ કહેવાય છે, પણ યાદ રાખો આ રિએક્શનને કઈ રિએક્શન કહીશું? ચેઇન રિએક્શન. સાંકળ પ્રક્રિયા. તો ફર્સ્ટ સ્ટેપમાં મુક્ત મૂલક બનશે, સેકન્ડમાં ચેઇન આગળ વધશે અને થર્ડ સ્ટેપ એમાં સમાપનમાં જેટલી પોસિબિલિટી હોય એ બધાથી સમાપન શક્ય છે. આજે અહીંયા સુધી રાખે છે. નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે જરૂર જોશીનું જે તમે નોટ્સ બનાવેલી છે એનું રિવિઝન કરી ત્યારબાદ આવજો તો વધારે ખ્યાલ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વિડીયો જોવો.